નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 2 એપ્રિલ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકા ઇઝરાયેલે જે રીતે ઈરાનમાં કાળો કહેર વર્તાવ્યો છે તેને લઈને યુદ્ધની સ્થિતિ સર્જાય છે। આવા સંજોગોમાં દુનિયાભરના એરપોર્ટ પર કડકાઈ દાખવવામાં આવી રહી છે। ત્યારે હવે નાની નાની વાતે મુસાફરોને એરપોર્ટ પર ઊભા રાખીને આકરી તપાસ કરવામાં આવી રહી છે। એક ભારતીય યુવકની બેગમાંથી રમકડું હોવા છતાં કલાકો સુધી તેને અટકાવી રખાયો હતો, તેની વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં બેરોજગારીનો દર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે। અમેરિકામાં બેરોજગારીના આંકડા સામે આવ્યા છે, જેમાં ભારત જેવા દેશોમાંથી રોજગારી માટે ગયેલા લોકોની સ્થિતિ મુશ્કેલ બની હોવાનું સામે આવ્યું છે, તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચાર જોઈએ તો અમેરિકામાં એક ગુજરાતી વિદ્યાર્થીએ એ સાબિત કરી દીધું છે કે ગુજરાતીઓ માત્ર વ્યાપાર જ નહીં પણ શિક્ષણ અને માનવતાના ક્ષેત્રમાં પણ અગ્રેસર છે। આ વિદ્યાર્થીને તેની પ્રતિભા બદલ અને તેણે કરેલા કાર્ય બદલ પેન યુનિવર્સિટી દ્વારા ખૂબ જ માનભર્યો એવોર્ડ આપવામાં આવ્યો છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। તમે એરપોર્ટ પર હો અને અચાનક સિક્યોરિટી ઓફિસર તમારી બેગ રોકીને એમ કહે કે તમારી પાસે એક જીવતું હાથીનું બચ્ચું છે, ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જાય। એરપોર્ટ પર બનેલી આ ઘટનાએ આખા વિશ્વને ચોંકાવી દીધું છે। એક માસૂમ પ્રવાસી અને એક રહસ્યમય એક્સ-રે રિપોર્ટ જેણે હજારો લોકોના શ્વાસ થંભાવી દીધા। શું આ કોઈ મોટી તસ્કરી હતી કે પછી માત્ર એક ડરામણો ભ્રમ? આ રહસ્યમય સત્ય જાણીને તમે પણ વિચારતા થઈ જશો। સિંગાપોર એરપોર્ટના અત્યંત વ્યસ્ત અને હાઈ સિક્યુરિટી વાતાવરણમાં જ્યારે પરમિંદર સિંહ નામનો એક ભારતીય પ્રવાસી પોતાની બેગ લઈને રૂટીન ચેકિંગ પોઈન્ટ પર પહોંચ્યો, ત્યારે તેને અંદાજ પણ નહોતો કે આગામી થોડી જ મિનિટોમાં તેના જીવનની સૌથી યાદગાર અને ચોંકાવનારી ઘટના બની જશે। એરપોર્ટ સિક્યુરિટીમાં જ્યારે તેની બેગ એક્સ-રે મશીનમાંથી પસાર થઈ ત્યારે અચાનક ત્યાં હાજર તપાસ કરતા અધિકારી અને સમગ્ર સુરક્ષા ટીમ એકાએક સ્તબ્ધ થઈ ગઈ। મશીનની લાઈવ સ્ક્રીન પર જે આકૃતિ દેખાતી હતી તેણે સૌના હોશ ઉડાવી દીધા। સામાન્ય રીતે લોકો બેગમાં સોનું, કિંમતી ઘરેણાં કે ડ્રગ્સ છુપાવતા હોય છે, પણ અહીં મામલો સાવ અલગ અને અકલ્પનીય હતો। મુખ્ય તપાસ કરતા અધિકારીએ અત્યંત ગંભીર ચહેરે પરમિંદરને અટકાવ્યો અને સખત અવાજમાં કહ્યું કે તમારી બેગની અંદર એક હાથીનું બચ્ચું છે। આ સાંભળતા જ પરમિંદર સિંહના પગ નીચેથી જમીન ખસકી ગઈ અને તેને એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ તે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યો છે, પણ અધિકારીની આંખોમાં રહેલી ગંભીરતા અને કડકાઈ કંઈક અલગ જ કહી રહી હતી। તેણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આંતરરાષ્ટ્રીય વન્યજીવ નિયમ અનુસાર આવી રીતે હાથીના બચ્ચાનું ગેરકાયદેસર પરિવહન કરવું એ બહુ મોટો ગંભીર ગુનો છે અને આ બદલ તમારી સામે જેલ જેવી કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। આટલી વાત જાહેર થતાની સાથે જ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરો પણ કૌતુકવશ ત્યાં એકઠા થઈ ગયા અને સમગ્ર વિસ્તારમાં એક ભેદી સન્નાટો અને ભારે તણાવ છવાઈ ગયો। એક્સ-રે મશીનની સ્ક્રીન પર ખરેખર એક નાના હાથી જેવી આકૃતિ એટલી સ્પષ્ટ દેખાતી કે ઉચ્ચ અધિકારીઓને પણ ખાતરી થઈ ગઈ કે આ કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની અતિ સંવેદનશીલ પ્રાણી તસ્કરીનો બહુ મોટો કેસ છે। તપાસ કરતા અધિકારીએ તરત જ બીજા કર્મચારીને ઇશારો કર્યો અને પરમિંદરને કડક સૂચના આપી કે તે તાત્કાલિક પોતાની બેગ ખોલે। તે સમયે લોકોના શ્વાસ અદ્ધર હતા અને શું નીકળશે તેનો સસ્પેન્સ ચરમસીમાએ હતો। જ્યારે ધ્રુજતા હાથે પરમિંદરે બધાની સામે પોતાની બેગ ખોલી તો તેમાંથી કોઈ જીવતું પ્રાણી નહીં પણ હાથીનું એક નાનકડું મનમોહક રમકડું એટલે કે સુવિનિયર નીકળ્યું। આ જોઈને જે અધિકારીઓ અત્યાર સુધી ગુસ્સામાં અને એલર્ટ મોડ પર હતા તેઓ પણ પોતાની જાતને હસતા રોકી ન શક્યા। હકીકતમાં પરમિંદર સિંહે જયપુરની પ્રખ્યાત તાજ ઓમેર હોટલમાંથી આ હાથીનું લાકડાનું રમકડું યાદગારી તરીકે ખરીદ્યું હતું। જે રમકડું બેગમાં કપડાની વચ્ચે એવી રીતે મુકાયેલું હતું કે એક્સ-રે મશીનના કિરણોમાંથી તેની આકૃતિ હુબહુ
જીવતા હાથીના બચ્ચા જેવી જ ભ્રમિત કરનારી દેખાતી હતી. આ હકીકત સામે આવતા જ આખા સિંગાપોર એરપોર્ટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું અને સિક્યુરિટી સ્ટાફ તેમજ પરમિંદરે મોટો રાહતનો શ્વાસ લીધો. પરમિંદર સિંહે આ આખો કિસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો અને લખ્યું કે કેવી રીતે એક નાનકડું રમકડું તેને જેલના સળિયા સુધી પહોંચાડી શકે તેમ હતું. લોકો હવે આ પોસ્ટ પર અનેક પ્રકારની રમૂજી અને આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ પણ સમજાવ્યું કે કેટલીક વાર એક્સરે મશીનમાં સામાન્ય રમકડાની આકૃતિ પણ કદ અને એંગલના કારણે અસલી જેવી જ દેખાય છે અને મુસાફરોની સુરક્ષા માટે તેઓએ શંકાસ્પદ લાગતી વસ્તુઓની બેગ ખોલીને તપાસ કરવી જ પડે છે. સિંગાપોર એરપોર્ટનો આ અનોખો કિસ્સો અત્યારે ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે, જે આપણને યાદ અપાવે છે કે ઘણીવાર આપણી નજર જે જુએ છે તે સત્ય હોતું નથી અને આવી સામાન્ય દેખાતી ભૂલો પણ એરપોર્ટ પર કેવો મોટો હોબાળો મચાવી શકે છે. આ ઘટનામાં સદનસીબે અંત સુખદ રહ્યો અને એક ગંભીર તપાસ હસી મજાકમાં ફેરવાઈ ગઈ. પરંતુ દોસ્તો, હાલ એરપોર્ટના નિયમો કડક બન્યા છે, ત્યારે એવી કોઈ પણ વસ્તુ સાથે લઈને ન જતા જેના કારણે પ્રશ્નો ઊભા થઈ શકે. હવાઈ મુસાફરી કરનારને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના સપનાના દેશમાં અત્યારે એવી રહસ્યમય આર્થિક રમત રમાઈ રહી છે જેણે લાખો ભારતીય પરિવારોના શ્વાસ થંભાવી દીધા છે. એક બાજુ બજારમાં તેજીની આશા છે અને બીજી બાજુ રોજગારીનો અંધકાર ઘેરો બની રહ્યો છે. આ આર્થિક ભૂકંપ તમારા ઘરના બજેટ અને ભવિષ્યને કેવી રીતે હચમચાવી દેશે તે જાણવું અત્યંત અનિવાર્ય છે. અમેરિકાના આર્થિક જગતમાં અત્યારે એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારી પરિસ્થિતિ જોવા મળી રહી છે. માર્ચ મહિનાના તાજેતરના અહેવાલો મુજબ અમેરિકામાં ગ્રાહકોનો વિશ્વાસ એટલે કે કન્ઝ્યુમર કોન્ફિડન્સ અણધારી રીતે થોડો વધ્યો છે, જે પ્રથમ નજરે સારા સમાચાર લાગે છે. પરંતુ આ આંકડાની પાછળ એક ભયાનક સત્ય છુપાયેલું છે, જેણે મધ્યમ વર્ગ અને ખાસ કરીને આપણા ઇમિગ્રન્ટ્સ પરિવારોની ઊંઘ ઉડાવી દીધી છે. ભલે લોકોમાં ખરીદી પ્રત્યેનો થોડો વિશ્વાસ જાગ્યો હોય, પણ લેબર માર્કેટ એટલે કે રોજગારીના ક્ષેત્રે અત્યારે ભારે ચિંતા અને અજંપાનો માહોલ છે. ગેસના સતત વધી રહેલા ભાવો અને સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફને કારણે મોંઘવારીનો રાક્ષસ વધુ કદાવર બની રહ્યો છે. નિષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી એક વર્ષની અંદર મોંઘવારીનો દર વધીને 5.2% સુધી પહોંચી શકે છે, જે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ નાખશે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે જાન્યુઆરી મહિનામાં જે બેરોજગારીનો દર 4.3% હતો તે ફેબ્રુઆરીમાં વધીને 4.4% થઈ ગયો છે અને માર્ચ મહિનાના અંત સુધીમાં આ આંકડામાં હજુ પણ વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે જે ક્ષેત્રોમાં આપણા ગુજરાતીઓ અને ભારતીયો સૌથી વધુ સક્રિય છે તેવા હોટલ, ફૂડ સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓની તકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ક્ષેત્રોમાં કામ કરતા હજારો લોકો અત્યારે પોતાની નોકરી બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે છટણી કરી રહી છે. આ આર્થિક સંકટ માત્ર આંકડાઓ પૂરતું મર્યાદિત નથી, પણ તે લાખો લોકોના સપનાઓ અને તેમના ભવિષ્યના પરિવાર સાથે જોડાયેલો એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. વધતી જતી બેરોજગારી અને તેની સામે વધતી જતી મોંઘવારી અત્યારે અમેરિકામાં એક એવું ચક્રવ્યૂહ ઊભું કરી રહી છે જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ લાગી રહ્યું છે. લોકોમાં હવે એવો ડર પેસી ગયો છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો તેમનું જીવન ધોરણ સાવ કથળી જશે અને જે અમેરિકન ડ્રીમ માટે તેઓ આટલે દૂર આવ્યા છે તે કદાચ અધૂરું રહી જશે. અત્યારે બજારમાં જે થોડો ઘણો આત્મવિશ્વાસ દેખાય છે તે પણ કદાચ ક્ષણિક હોઈ શકે છે, કારણ કે જ્યાં સુધી રોજગારીના બજારમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી આર્થિક મજબૂતીની વાત કરવી વ્યર્થ છે. હોટલ ઉદ્યોગ જે હંમેશા ધમધમતો રહેતો હતો
ત્યાં હવે જોબ્સની અછત વર્તાઈ રહી છે અને મેન્યુફેક્ચરિંગ યુનિટો પણ ઉત્પાદનમાં કાપ મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે અને આવનારા મુશ્કેલ સમય માટે માનસિક અને આર્થિક રીતે અત્યારથી જ તૈયાર રહેવું પડશે. અમેરિકાની આર્થિક ગાડી અત્યારે એક એવા જોખમી વળાંક પર ઊભી છે જ્યાં એક તરફ મોંઘવારીનો આકરો માર છે અને બીજી તરફ હાથમાંથી છૂટી રહેલી નોકરીઓનો ભયાનક ડર છે. આ ગંભીર કટોકટીમાં તમારું સચોટ આયોજન અને સાવચેતી તમને તમારા પરિવારને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવી શકશે. આ ડેટા સ્પષ્ટપણે બતાવે છે કે આવનારા દિવસો પડકારજનક હશે. એટલે જ દરેક નાગરિકે પોતાની નાણાકીય સ્થિતિ પ્રત્યે વધુ ગંભીર થવું પડશે, કારણ કે જ્યારે બેરોજગારીનો દર વધે છે ત્યારે તેની સીધી અસર સમાજની આર્થિક કરોડરજ્જુ પર પડે છે. અને આ જ અત્યારે અમેરિકાની વર્તમાન સ્થિતિનું કડવું સત્ય છે જેને સૌને વિચારવા મજબૂર કર્યા છે. આ સમગ્ર સ્થિતિને જોતા હવે જોવાનું રહેશે કે સરકાર આ વધતી જતી બેરોજગારીને નાથવા માટે કેવા પગલાં લે છે. દોસ્તો, આ મોંઘવારીનો અને બેરોજગારીનો વિડીયો દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, જેથી કરીને અમેરિકામાં વસતો દરેક ગુજરાતી પોતાનું આયોજન યોગ્ય રીતે કરી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ગુજરાતનો છોકરો 7 સમંદર પાર અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પોતાની સેવાથી ઇતિહાસ રચી શકે છે. જ્યારે હજારો કિલોમીટર દૂર બેઠેલા માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ હોય અને આખું પેન સ્ટેટ યુનિવર્સિટી એક ગુજરાતી યુવાનના માનમાં ઊભું થઈને તાળીઓ પાડતું હોય ત્યારે ગર્વની ક્ષણ કેવી હશે. ઓમ ડોબરિયાએ એવું તે શું કર્યું કે તેને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યો? આ અદ્ભુત સફળતા પાછળનું સસ્પેન્સ અને સંઘર્ષ જાણીને તમે પણ ગદગદ થઈ જશો. આજે આપણે વાત કરવાના છીએ સુરતના લાડકા અને પેન સ્ટેટ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થી ઓમ ડોબરિયાની, જેણે 2026નો અત્યંત પ્રતિષ્ઠિત જ્હોન ડબલ્યુ ઓસવાલ્ડ એવોર્ડ જીતીને સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતનું નામ અમેરિકાની ધરતી પર રોશન કર્યું છે. આ એવોર્ડ કોઈ સામાન્ય સન્માન નથી, પણ વર્ષ 1800 થી લઈને 1983માં સ્થપાયેલો આ એવોર્ડ પેન સ્ટેટના ભૂતપૂર્વ પ્રમુખ જ્હોન ડબલ્યુ ઓસવાલ્ડના માનમાં આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે નેતૃત્વના ગુણો બતાવ્યા હોય તેમને જ આ એવોર્ડ મળે છે. આ વર્ષે આખી યુનિવર્સિટીમાંથી માત્ર 4 જ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી, જેમાં આપણા ગુજરાતી યુવાન ઓમ ડોબરિયાએ સ્કોલરશિપ કેટેગરીમાં બાજી મારી છે. ઓમ અત્યારે પેન સ્ટેટ યુનિવર્સિટીના સ્મિલ કોલેજ ઓફ બિઝનેસમાં બિઝનેસ એનાલિટિક્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સનો અભ્યાસ કરી રહ્યો છે. સાથે જ તે ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં માઇનોર ડિગ્રી પણ મેળવી રહ્યો છે. તેની શૈક્ષણિક પ્રતિભા એટલી ઊંચી છે કે તે યુનિવર્સિટીમાં રેસિડેન્ટ આસિસ્ટન્ટ અને ટીચિંગ આસિસ્ટન્ટ તરીકેની મહત્વની જવાબદારીઓ પણ નિભાવી રહ્યો છે. ઓમ અત્યારે લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલે કે આધુનિક AI ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યો છે. પણ આ એવોર્ડ તેને માત્ર ભણવા માટે નથી મળ્યો, પણ તેને જે રીતે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. ઓમે જોયું કે વિદેશમાં આવતા વિદ્યાર્થીઓને ભોજનની બાબતમાં બહુ તકલીફ પડે છે, ખાસ કરીને જેમની ધાર્મિક કે મેડિકલ જરૂરિયાતો અલગ હોય છે. ઓમે યુનિવર્સિટીમાં એવું સમાવેશી વાતાવરણ બનાવ્યું જ્યાં દરેક વિદ્યાર્થીને તેની પરંપરા અને જરૂરિયાત મુજબનું પૌષ્ટિક ભોજન મળી રહે. તે માનતો હતો કે સારું ભોજન એ માત્ર પેટ ભરવા માટે નથી, પણ તે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કોમ્યુનિટી બિલ્ડિંગ માટે બહુ જરૂરી છે. તેની આ સેવાકીય ભાવના અને નેતૃત્વ જોઈને તેને નોમિનેટ કરનારા અધિકારીઓએ પણ તેની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. 25 માર્ચ 2026ના રોજ જ્યારે પેન સ્ટેટની સત્તાવાર વેબસાઇટ પર આ એવોર્ડની જાહેરાત થઈ ત્યારે સુરતમાં રહેતા તેના પરિવારના આનંદનો કોઈ પાર રહ્યો નહોતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર અત્યારે વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે અને દરેક ગુજરાતી ગૌરવ અનુભવી રહ્યો છે. ઓમે સાબિત કરી દીધું છે કે સુરતની ગલીઓમાંથી નીકળીને અમેરિકાની યુનિવર્સિટીઓમાં પણ પોતાની આવડત અને માનવીય અભિગમથી
કેવી રીતે દિલ જીતી શકાય છે. આ એવોર્ડમાં તેને એક યાદગાર મેડેલિયન અને યુનિવર્સિટી તરફથી ખાસ સન્માન આપવામાં આવ્યું છે. ઓલિવિયા ફિશર, એમિલી ડોન્ઝિક અને માઇકલ ફાઉઝર જેવા અન્ય વિજેતાઓ સાથે ઓમનું નામ અત્યારે અમેરિકાના શૈક્ષણિક જગતમાં આદરપૂર્વક લેવામાં આવે છે. સુરતનો આ યુવાન આજે હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે, જેઓ વિદેશમાં જઈને માત્ર પોતાના માટે નહીં પણ બીજાના ભલા માટે પણ કંઈક કરવા માંગે છે. ઓમના આ કાર્યથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અમેરિકામાં પણ ઘર જેવો અનુભવ મળી રહ્યો છે અને આ જ તેની સૌથી મોટી સફળતા છે. પેન સ્ટેટ યુનિવર્સિટીએ ઓમના માધ્યમથી ભારતીય પ્રતિભાને જે સન્માન આપ્યું છે તે ખરેખર ઐતિહાસિક છે અને સુરતના આ દીકરાએ સાબિત કર્યું છે કે ગુજરાતીઓ માત્ર વ્યાપારમાં જ નહીં પણ શિક્ષણ અને માનવતામાં પણ વિશ્વમાં સર્વોપરી છે. દોસ્તો, ગુજરાતના આ દીકરાની વાત દરેક ગુજરાતી સુધી પહોંચાડજો અને આ વિડીયોને શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.